તમે સાંભળ્યું હશે કે વડના છાંયડામાં કોઈ બીજા છોડને દરજ્જો ના મળી શકે, પણ એક વટવૃક્ષ એવું કે જેમની છાયામાં અનેક પ્રતિભાઓ પાંગરી. દીના પાઠક 1950માં તેઓ અમદાવાદ આવ્યા અને ગુજરાત વિદ્યાસભાના નાટ્ય વિદ્યા મંદિરમાં નાટ્ય શિક્ષિકા તરીકે જોડાયા. 1952માં તેમણે નટમંડળની સ્થાપના કરી અને તેના નાયબ નિયામક બન્યા. 1957 સુધી અમદાવાદમાં રહ્યા. એ દરમિયાન વિરાજ વહુ, લોકશત્રુ, મેના ગુર્જરી, મિથ્યાભિમાન વગેરે નાટકોમાં કામ કર્યું અને કેટલાક નાટકોનું દિગ્દર્શન પણ કર્યું. નાટકના મંચ પર તેમનું ઓજસ એ ગ્રીન રૂમના અરીસાની આસપાસ ઝળહળતી રોશની જેવું બમણું હતું. એ હતા દીના પાઠક, જેમણે મેના ગુર્જરી નાટકથી અનેકોને પ્રભાવિત કર્યા. અને એ નાટક જ્યારે ફરી કરવાનું આવ્યું ત્યારે મેનાનું પાત્ર દીકરી સુપ્રિયાને સોંપ્યું. મા દીકરીએ સાથે કોઈ ફિલ્મમાં કામ કર્યું હોય, મને ખબર નથી હરીશભાઈ એ શું વિગતો મેળવી છે, હરીશ રઘુવંશીએ કે કોઈ બીજા જે સિનેફાઇલ હોય જે લોકોએ, પણ મારી જાણ મુજબ મા દીકરીએ સાથે કામ કર્યું કોઈ હિન્દી ફિલ્મમાં એવી પહેલી ફિલ્મ મિર્ચ મસાલા હતી. એના પછી બીજી ઘણી બધી ફિલ્મો આવી જેમાં બીજા મા દીકરીએ સાથે કામ કર્યું હોય, અને એમાં કદાચ મારી જાણ મુજબ તો આવું જ છે. બંને દીકરીઓ એમની જે છે દીના પાઠકની, રત્ના પાઠક અને સુપ્રિયા પાઠક, બંનેને ખૂબ સહકાર, પ્રોત્સાહન, સાચી દિશામાં વાળ્યા અને જ્યારે જરૂર પડે ત્યારે ટીકા પણ કરી. તો સુપ્રિયાબેન, સૌથી પહેલાં આપણે મમ્મી પ્રેન્યોરની વાત કરીએ. તમારા મમ્મીએ એ જમાનામાં સાહસ કર્યું જ્યારે સ્ત્રીઓ અભિનય ક્ષેત્રે ખૂબ જૂજ, ભવાઈમાં એમણે કામ કર્યું, સ્વાતંત્ર્ય સંગ્રામમાં કામ કર્યું, ઇપ્ટામાં આટલું બધું એમની જે વિચારસરણી હતી એ રાજકારણીઓ સાથે પણ બેઠા, સાહિત્યકારો સાથે પણ બેઠા, કલાકારો સાથે પણ બેઠા, અલગ અલગ માધ્યમો. ફિલ્મો તો એમણે ઘણા લાંબા સમય સુધી ટાળી અને પછી એક સમય એમણે ફિલ્મોમાં પણ કામ કરવાનું પસંદ કર્યું. તો ગુજરાતનું સૌથી સફળ નાટક જેને કહેવાય એ પણ એ વખતે એમણે બનાવ્યું. આમ જોવા જઈએ તો દરેક મમ્મી ઓન્ટરપ્રેનર હોય છે, બરાબર, પણ દીકરીની દ્રષ્ટિએ તમે તમારી માતાની આ જે આંટીપ્રેન્યોરશિપ છે, મમ્મી પ્રેન્યોરશિપ છે, ઓન્ટરપ્રેન્યોરશિપ છે, ઉદ્યોગ સાહસિકતા, એના વિશે શું કહેશો? મારી માએ અહીંયા અમદાવાદમાં ખૂબ કામ કર્યું છે અને એમને અમદાવાદ ગમતું બહુ, એમને ગુજરાત ગમતું બહુ. અને એ આઈ થિંક સૌથી વધારે, હું થોડુંક ઇંગ્લિશ વધારે બોલીશ કે મને ગુજરાતી બહુ ફાવતું નથી, આઈ એમ સોરી, પ્લીઝ બેર વિથ મી. પણ મને એવું લાગે છે કે એમનામાં જે પીપલ પ્લીઝર હતા. શી વોઝ અ પર્સન હુ લવ્ડ પીપલ, અને ગુજરાતના લોકો સાથે એમને સખત પ્રેમ હતો. એટલે એમને સૌથી સારું કામ પોતાનું આ ગુજરાતમાં કર્યું છે. આઈ થિંક હર દેન ટુ એવરીથિંગ વોઝ બ્રિંગિંગ અ લોટ ઓફ ભવાઈ ઇન ટુ ધ ફોરફ્રન્ટ. અને એ એકચ્યુઅલી મારા માસીએ શરૂ કર્યું હતું, શાંતા ગાંધીએ શરૂ કર્યું હતું, which Ma took forward in terms of bringing it into theatres. But the movement હતી to bring out the Bhavai form into going from villages to villages was actually started by Shantaji, not by Deenaben. So Deenaben brought it to the, at that time, commercial theatre. અને એમને જ્યારે મિથ્યાભિમાન કર્યું કે જ્યારે મેના કર્યું, એ ભવાઈ ફોર્મમાં કર્યું એને. એટલે her vision was more of bringing her folk to common people, to lots of more people. She didn't want to keep it to small areas. અને એ વખતે when we are talking about so many years back, જ્યારે આવું કંઈક ઇન્ટરનેટ કે આવી કંઈ ચીજો જ નહોતી, ટેલિવિઝન કંઈ જ નહોતું, તો to bring it to people, only way was doing it was through bringing it to the theatre or bringing it on film. ફિલ્મોમાં કદાચ એટલું બધું પોસિબિલિટી નહોતી એમની પાસે, પણ એણે બહુ જ સખત કામ એમાં જરૂર કર્યું. એઝ અ મમ્મી પ્રેનોર, she gave Ratna Didi and me both a lot of space. એને ક્યારેય મને કે રત્નાને કદાચ એ કહ્યું નથી કે આ કરો કે પેલું કરો. She was a very liberal mother. અને one thing that I feel, I bow my head to her for always was, she used to insist કે we read. તમે વાંચો, બુક્સ વાંચો. એટલે એવરી બર્થડે
મારા બધા ફ્રેન્ડ્સને બહુ જ સરસ સરસ ચીજો મળે અને મને ચોપડીઓ મળે. એટલે મારું ચોપડી ઇઝ ધ વર્સ્ટ થિંગ યાર, વાય યુ ગિવિંગ. પણ શી સેડ યુ વિલ રિયલી થેન્ક મી. And I actually do. I actually thank her today that I never feel bored because I have a book. I don't need people because I have a book. એવું છે. And that is something that I really feel as a mother I wanted to put into my children too. And as I always say that the mother is the first teacher in our lives. And that is where we can all as mothers inculcate small things and become mummypreneurs. Because આપણે એક નાની 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 ચીજો આપણા બાળકોને, અને આઈ વુડ સે ધીસ મોર ટુ ધ યંગર મધર્સ, કે યુ સ્ટીલ હેવ અ ચાન્સ. ધી ઓલ્ડર વન્સ હેવ લોસ્ટ ઇટ આઈ થિંક, બટ ધી યંગર મધર્સ સ્ટીલ હેવ અ ચાન્સ ટુ ઇન્કલ્કેટ. જેવું તમે કહ્યું ને કે તમે રેપની વાત કરી, આપણે આજે ઇફ અ યંગ મધર હુ ઇઝ જસ્ટ ગોઈંગ ટુ હેવ અ બેબી સ્ટાર્ટ્સ ઓફ બાય ટેલિંગ explaining the importance of women, importance of everything to a young child, showing it, it will make a difference sooner or later. એબ્સોલ્યુટલી. એટલે એક પરિવારની પૂરી જવાબદારી છે કે ઘરમાં જો સ્ત્રીઓ સાથે બિલકુલ એક રિસ્પેક્ટ, મર્યાદા, કેવી રીતે વાત કરવી, જો એટલું પણ જો એક પિતા ડેમોન્સ્ટ્રેટ કરી શકે તો એ પુત્રમાં આપોઆપ આવે. જો એ પિતા એ મહિલાને એટલે એમની પત્નીને ઉતારી પાડતા હશે તો પછી એ આગળ પાસ ઓન થવાનું છે અને પછી એ સમાજમાં રિફ્લેક્ટ થશે. એબ્સોલ્યુટલી. સુપ્રિયાબેન, તમે પણ ખૂબ પ્રયોગશીલ રહ્યા છો. લોકો ભલે તમને ખીચડીના હંસા તરીકે સંબોધે, પણ હું 1985માં લઈ જાઉં કે જ્યારે હજી ટીવી ઘરે ઘરે નથી, ત્યારે 85માં એમણે એક સિરિયલ કરી હતી જેનું નામ હતું દર્પણ. 86માં તમે સિરિયલ કરી જેનું નામ હતું ઇધર ઉધર, અને ઇધર ઉધર તો ફરી પાછું એનું પાર્ટ 2 પણ બન્યો હતો. અને તમે ફિલ્મો કરી, પણ એ વખતે જ્યારે ટીવી નવું માધ્યમ હતું તો તમને એમ ના થયું કે હું ફિલ્મો કરું છું તો હું ટીવી ન કરું? અને નાટકો પણ કર્યા. અને મને યાદ છે, હું બાળક તરીકે મારું સુપ્રિયાબેનને મેં કેવી રીતે જોયા છે ટીવીમાં, જિંદગી નામની એક સિરિયલ આવતી, અને જેમાં તમે સ્ત્રીઓના અધિકારો વિશેની, સદાશિવ અમરાપુરકર હતા, શર્મિલા ટેગોર હતા, અને મને એનું મ્યુઝિક પણ બરાબર યાદ છે, એમાં આલાપ આવતો એક એના જિંગલમાં. સો તમે ખૂબ પ્રયોગો કર્યા છે. હા, પણ જેવું અમારે માટે ટેલિવિઝન એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ માધ્યમ હતું. ફિલ્મ હતી અને રેડિયો હતો, આ બે જ હતું. રેડિયોમાં મને રિજેક્ટ કરી નાખી હતી, એટલે હું ગઈ હતી ઓડિશન આપવા માટે, પણ એ લોકોએ કહ્યું કે તમારો અવાજ બરાબર નથી, એટલે મને કાઢી નાખી. અને પછી બટ મેં કર્યું ત્યારે જે જર્નલિસ્ટ હતા એ લોકોએ મારા વોઇસને બહુ પ્રેઝ કર્યો કે અરે શું સરસ અવાજ છે, આ એક્ટ્રેસ એક નીકળી છે જેનું આમ કંઈ તીખો અવાજ નથી, એવું બધું જર્નલિસ્ટે લખ્યું. તો મને પાછા બોલાવ્યા કે તમે આવીને હવે ઓડિશન આપો, તમે ઓડિશન આપો એઆઈ મતલબ ઓલ ઇન્ડિયા રેડિયોમાં. ત્યારે મેં ના પાડી. અમારો રેડિયો વંચિત રહી ગયો. વિચારો. પણ એઝ આઈ વોઝ સેઇંગ કે એ જ અમારું એન્ટરટેનમેન્ટ હતું, અને અમારી પાસે ફિલ્મો હતી. અને એઝ એક્ટર્સ એ જ્યારે મેં શરૂ કર્યું ત્યારે ફિલ્મો જ હતી અને નાટક હતા. નાટકમાં તો પૈસા નહોતા, અને ઇન અ વે સમવેર થોડુંક સ્ટોરીમાં સેમ છે મારી અને ભાવિબેનની, કે આઈ લોસ્ટ માય ફાધર ઓલ્સો વેન આઈ વોઝ 17. તો એક એવી ઉંમર હતી જ્યારે એક ફાધરની જરૂરત બહુ વધારે લાગતી હતી, એમની પ્રેઝન્સની. પણ આઈ લોસ્ટ હિમ, અને માય સિસ્ટર ઓલરેડી એનએસડીમાં હતા. તો ઇન અ વે માને થોડીક મદદ પણ કરવાની, ઘરમાં દે જોવાનું, પૈસા ક્યાંથી આવશે, એ બધા સવાલો ઉઠ્યા હતા. ત્યારે આઈ સ્ટાર્ટેડ વર્કિંગ. તો એ વખતે નાટકમાં પૈસા બહુ ઓછા હતા, અને ફિલ્મોમાં ચાન્સ મળે ન મળે, ઇટ વોઝ ઓલવેઝ લક. અને બહુ ઓછી ફિલ્મો બનતી હતી. તો અમારે માટે જ્યારે ટેલિવિઝન આવ્યું, દેટ વોઝ આર વે ઓફ એક્સપ્રેસિંગ. અમને બહુ જ ટાઈમ સુધી બહુ સરસ કામ થયું. હવે આઈ વુડ સે કે હમણાં મને નથી લાગતું સરસ કામ થાય, પણ દેટ્સ અ ડિફરન્ટ ડિબેટ. એ વખતે સાચે બહુ સારું કામ થયું ટેલિવિઝન ઉપર, અને અમારે બધા માટે ઇટ વોઝ અ વે ઓફ કમ્યુનિકેટિંગ સ્ટોરીઝ ટુ આર ઓડિયન્સીસ, એન્ડ દેટ બીકેમ અ થિંગ. ત્યારે
બહુ જ સરસ, જેવું તમે દર્પણની વાત કરી એવું એક કથાસાગર કરીને પણ એક આવતું હતું, જેમાં છે ને શોર્ટ સ્ટોરીઝ, બહુ જ લિટરરી શોર્ટ સ્ટોરીઝ પર બેઝ કરીને એ લોકો યુઝ ટુ મેક ધોઝ ફિલ્મ્સ, યુ નો. એટલે એક એપિસોડના બને ને બહુ, અને કેટલા ગ્રેટ્સને લઈને અમે લોકો યુ નો લિટરેચરનો બેઝ હતો આખો. તો એ વખતે આ અમૃતા પ્રીતમની સ્ટોરી હતી જિંદગી, જેની ઉપરથી આ બન્યું એક સિરિયલ. અને એક મારો એક નાનકડો અનુભવ છે એમાં કે જ્યારે મેં કર્યું ને તો હું પણ યંગ હતી, તો હું કેલકટા એરપોર્ટ પર બેઠી હતી. હવે મને ખ્યાલ નહીં કે વોટ ધ રીચ ઓફ ધ થિંગ ઇઝ, બિકોઝ એવું કંઈ નહોતું. અમારે તો ટીઆરપી ઉપર વિશ્વાસ રાખવાનો, એટલે પેલું દૂરદર્શન કે ટીઆરપી બરાબર છે તો શો ચાલી જાય, નહીં તો નહીં ચાલે, એવું હતું બધું. તો કેલકટા એરપોર્ટ પર બે છોકરીઓ યંગ ગર્લ્સ આવી મારી પાસે, એન્ડ દે લુક્ડ એટ મી એન્ડ સેડ, મેમ થેન્ક યુ વેરી મચ. મને લાગ્યું ચલો કોઈએ મને ઓળખી હશે, તો આઈ સેડ ઓકે થેન્ક્સ. તો એ કે યુ નો યુ મેડ આર લાઈફ. આઈ સેડ વોટ ડીડ આઈ ડુ? સો ધે સેઇંગ વી સો જિંદગી એન્ડ વી રિયલાઇઝ કે ઇફ યુ કેન ડુ ઇટ, વી કેન ડુ ઇટ. વાહ. એન્ડ લિટરલી મને એવું લાગ્યું કે આ બે જણ માટે પણ ઇફ આઈ મેડ અ ડિફરન્સ, મારી જિંદગી સાર્થક છે. આઈ ડોન્ટ નીડ ટુ ડુ એનીથિંગ એલ્સ. સો આઈ થિંક દેટ વોઝ ધ પાવર ઓફ ટેલિવિઝન at that time. અને એ કામ એવું હતું, and what upsets me is that today we have brought it down to such a lower level and so regressive towards women especially. I cannot understand why. And we were trying, like Bunyad ne હવે તમે serials જો કેટલું we used to uplift women, even Hum Log. What an upliftment to women was there at that time. But that is some tragedy that has happened. તમારા જે નિર્ણયોની વાત કરીએ આપણે, કારણ કે કોઈ પણ મહિલા માટે પોતાના નિર્ણયો જાતે જ લેવા, જેમ તમે એમ કહ્યું કે તમારા મમ્મીએ ક્યારે દખલ ના કરી, અને એ સિવાયના પણ તમારા જે રોલ સિલેક્શનના નિર્ણયો, જેમ કે પાપીબેનની વાત કરીએ, નિર્ણયો જાતે લે છે, એમ તમે પણ જાતે નિર્ણયો. અને કે એક તો કેવો નિર્ણય, એટલે મારે પૂછવું છે કે કેવી રીતે લીધો હશે, બહુ ઓછા લોકો જાણતા હશે. આમિર ખાનની પહેલી હિરોઈન કોણ? હું આપું જવાબ, હું આપું. 1989 ફિલ્મ હતી રાખ. I was આમિર ખાનના ફર્સ્ટ હિરોઈન. નહોતી ખબર તને? કોને ક્યાંથી? भाई इसे कहते हैं गूगली. गूगली एक ऐसा सवाल जिसका जवाब गूगल नहीं दे पाएगा. तो हाँ, तो હવે આવી ફિલ્મ સિલેક્ટ કરો તમે, અથવા તો એટલે કેવી રીતે, વોટ મેક્સ યુ ચૂઝ યોર ફિલ્મ, વોટ મેક્સ યુ ટેક યોર ડિસિઝન્સ? Look, what I'm going to say vis-a-vis Rakh is, sorry, I'm પહેલાથી જ સોરી કહી દઉં છું, કે the reason for doing Rakh was I was in love with my husband called Pankaj Kapoor, and he was doing Rakh. So I was doing Rakh. એટલે મને જ્યારે the director of the film, Aditya Bhattacharya, was an old friend of mine. So when he said ke it was not a big role, it was a very small role, and it was a very it was बहुत important role હતો, but it was not a lengthy role. The story was about Amir and Pankaj. So basically, so when he offered me that, I at the time that it was offered, I was already a known actress, and બધું કે આવા નાના રોલ નહીં કરવાના ને એવું બધું હતું. પણ इश्क बहुत बड़ी चीज़ है यार. વાહ. इंसान को बहुत चीज़ें करवाती है. પણ આપણે સવાલનો હવે જે આખું ફિલોસોફિકલ પાસું છે કે એક સ્ત્રી માટે પોતાનો નિર્ણય જાતે લેવો કેટલો જરૂરી છે આજના સમયમાં. હા, બહુ જ જરૂરી છે. આઈ થિંક બધા માટે, અને આઈ ડોન્ટ કન્સિડર સ્ત્રી અને પુરુષ એઝ ડિફરન્ટ. મારા હિસાબે બોથ આર ધ સેમ, અને એવરીબડી હેઝ ટુ ટેક ધેર ઓન ડિસિઝન્સ. કોઈની ઉપર આપણે છે ને કોઈને અલાવ કરીએ ને કે અરે આને લીધે મેં આ કર્યું, એટલે યુ આર બ્લેમિંગ દેટ પર્સન. ઇફ ઇટ વર્ક્સ વેલ, યુ વિલ પ્રેઝ દેટ પર્સન. ઇફ ઇટ ડઝન્ટ વર્ક, તો ઇટ યુ બ્લેમ દેટ પર્સન. વાય? તો ગટ્સ હોવી જોઈએ કે તમે પોતે જે પણ ડિસિઝન લીધા છે અને જે પણ કોન્સિક્વન્સીસ થાય, you will stand by them, and you can only stand by them જો તમે જ લીધા હોય એ ડિસિઝન. સો આઈ થિંક પુરુષ કે સ્ત્રીનો આમાં સવાલ નથી આવતો. આઈ થિંક બધાએ જ પોતપોતાના ડિસિઝન પોતે જ લેવા જોઈએ. ખૂબ સરસ. તો સુપ્રિયાબેન, તમને બંનેને આ સવાલ છે કે આજના સમયમાં ડિજિટલ મીડિયા એને
દ્વારા જે માર્કેટિંગ થાય છે એ મહિલાઓને કેવી રીતે મદદરૂપ થાય છે? તમને તમારા ક્ષેત્રમાં અથવા તો તમે જે પણ દુનિયામાં જોઈ રહ્યા છો, તમે તમારી રીતે ડિજિટલ મીડિયાને તમે કેવી રીતે જુઓ છો? ટેકનોલોજી પ્લેટફોર્મ્સને કેવી રીતે જુઓ છો? હાઉ ડુ યુ લુક એટ ટેકનોલોજી પ્લેટફોર્મ્સ ફોર વિમેન એમ્પાવરમેન્ટ? I'm not on any social media. I know that. That's why Okay? I'm asking you. I do not believe that I need to. I think my work should sell myself. And I personally feel કે જો હું એ ન કરી શકી તો કોઈટલું પણ વેચીશ પોતાની જાતને, કોઈ ખરીદવા નહીં આવે. તો ઇફ મારું કામ નહીં ચાલે અને ઇફ આઈ એમ નોટ ટ્રુ ટુ માય વર્ક, ઇટ્સ નોટ ગોન વર્ક. એટલે ફોર મી, બિકોઝ હું તો આઈ એમ જસ્ટ ધીસ વન પર્સન. બટ આઈ થિંક દેર ઇઝ અ લોટ જે બિઝનેસીસ ચાલે છે, જે નાના નાના એન્ટરપ્રાઇઝીસ ચાલે છે, જે મને પોતાને પણ વેન આઈ ગો આઉટ ટુ શોપ, ઓનલાઈન શોપિંગ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે ઘણી ચીજો પોપઅપ્સ આવે છે. ઇટ્સ વેરી ગુડ. I come to know about so many people doing different kinds of work, doing different, which પહેલાં કંઈ જ નહોતું. We didn't have. જો એડવર્ટાઇઝમેન્ટ પેપરમાં આવે કેવી રીતે મળે તો જ આપણને ખબર પડે કે અચ્છા અચ્છા આ નવું કંઈક નીકળ્યું છે. પણ હવે ઇટ ઇઝ સો ઇઝી ટુ ફાઇન્ડ થિંગ્સ, ટુ ફાઇન્ડ places to go to. It's a great medium. If it's used well, I think the digital platforms, the internet, it's fantastic. We have grown so beautiful. Yes, but we also misuse it a lot. That is where I think we go wrong. Nahi to any kind of technology, any kind of growth in a right way is what humans are supposed to do. સાચી વાત. મુખ્ય હવે મારો સવાલ એ છે કે આ ફિલ્મ જે બની છે, કારણ કે આપણે આજે ભેગા થયા છીએ, એક પ્લેટફોર્મ અહીંયા આપણને એ મેં આપ્યું છે જેમાં તમે એક ફિલ્મમાં કામ કર્યું. એ ફિલ્મ એક એવી ફિલ્મ છે કે જે એક એવી મહિલાની વાર્તા કે જે વણખેડાયેલા ક્ષેત્રમાં પ્રવેશવા માટે જાય અને એની સાથે બીજા લોકો પણ જોડાય, એમની પણ સ્ટોરીઝ છે. તો આ ફિલ્મને તમે દર્શકો સુધી આંટીપ્રન્યોર વાળો જે પાર્ટ છે, તમે આમાં જે ભૂમિકા અદા કરી રહ્યા છો, તો એ જે એમાં જે સોસાયટીવાળી વાત છે અથવા તો પછી જે ફિલ્ડ તમે પકડ્યું છે, કારણ કે શેર બજારની વાત છે, કરવી ના કરવી એ તમારા ઉપર છે, પણ શું કહેશો એમ? આઈ થિંક આ એક ફિલ્મ એવી છે જે એક આઈ થિંક વિમેનની સ્ટોરી છે. બેસિકલી ઇટ્સ ધ સ્ટોરી ઓફ ધીસ વુમન હુ વોન્ટ્સ ટુ સેવ હર હાઉસ. પોતાનું ઘર બચાવવા માટે શું કરી શકે એનો વિચાર કરવાનો છે, એનું સોલ્યુશન શોધવાનું છે અને એ કેવી રીતે એ સોલ્યુશન શોધે છે. દેટ ઇઝ વોટ. અને એની સાથે સાથે એ રિયલાઇઝ કરે છે કે મારે માટે પણ કંઈ કરવું જોઈએ, એન્ડ ધીસ ઇઝ નોટ ફોર એનીબડી એલ્સ બટ ફોર માય સેલ્ફ. તો મારે માટે આ ફિલ્મ એટલી ઇમ્પોર્ટન્ટ છે. અપાર્ટ ફ્રોમ we have real life entrepreneurs like Paviben, and there must be many more fantastic people who work. So Auntiepreneur is about a woman who does what an entrepreneur does, but with the fact that she does it for herself. She does it for her. એને કરવું છે, બધા જ ના પાડે છે તો એ કહે છે મારે કરવું છે. અને એ જીત જે પકડીને, આઈ થિંક ઓલ ઓફ અસ વિમેન આર વેરી સ્ટબર્ન પીપલ. આપણે જો કરવું હોય ને તો કરવું જ છે. તમે પછી વી બ્લેમ ઇટ ઓન અધર્સ, વી ડુ એવરીથિંગ બટ વી વિલ ડુ ઇટ. એ જે એટીટ્યૂડ છે આપણામાં, દેટ ઇઝ વોટ આઈ થિંક મેક્સ અસ વેરી સ્ટ્રોંગ રેસ, આઈ વુડ સે. એન્ડ દેટ ઇઝ વોટ આઈ થિંક આંટીપ્રેનર ઇઝ. કે જો જીત પકડી લો, જો ડ્રીમ કરી લો તો કોશિશ તો કરો જ. પૂરી જેટલી તમારેથી થઈ શકે એટલી તમે કોશિશ કરો. ઇવેન્ચ્યુઅલી રિઝલ્ટ તો ભગવાનના હાથમાં છે, પણ યુ હેવ ટુ મેક ધી એફર્ટ. એટલે આઈ થિંક આંટીપ્રેનર ઇઝ દેટ. મેક ધી એફર્ટ એન્ડ ડ્રીમ as big as you can. That is the main thing. And it's a story about all the people, all the women. There are men in it also. There is women in it. It's a society that we are working at. But it says something very beautiful at the end of the day. And બહુ મજામાં, એટલે it's a fun film. It's not serious, huh? એટલે આમ સિરિયસલી જોતા ને એને. હા, it's a great fun film and I'm sure everybody will enjoy it very much. Right from children to older people. I think everybody will. સુપ્રિયાબેન, આ પહેલાં પણ તમે આ પ્રકારની એક ફિલ્મ કરી છે જેનું નામ હતું કેરી ઓન કેસર.
હે ને, જેમાં પણ તમારી વાર્તા હતી, તમારી ઉપર કેન્દ્રિત હતી અને તમારી અંદર વિશ્વાસ, તમારી But I think that was more of a relationship ઓફકોર્સ film. આઈ એમ નોટ yeah. સેઇંગ કે પણ એક એવી ફિલ્મ જે તમને કેન્દ્રમાં રાખીને આખી વાર્તા ગૂંથાઈ હોય એવું, તો આ ફિલ્મમાં પણ તમે કેન્દ્રમાં છો અને વાર્તા પણ એ જે તે પરિસ્થિતિ એ વખતે ફિલ્મો જે રીતે ચાલતી ને હવે જે રીતે ચાલે છે એમાં ખાસો તફાવત છે. સો માય ક્વેશ્ચન ઇઝ દેટ અ વુમન સેન્ટ્રિક ફિલ્મ હવે ઘણી બધી ચાલે છે, જે પહેલાં એટલી બધી નહોતી ચાલતી, પણ આઈ થિંક હિલ્લારોએ જે હિલ્લારો આપ્યો એના પછી થિંગ્સ હેવ ચેન્જ Right. કમ્પ્લીટલી એમ. એટલે આ એક બહુ મોટો શિફ્ટ છે ઓડિયન્સમાં પણ અને મેકર્સમાં પણ, વાર્તાઓમાં પણ. તો એને તમે કેવી રીતે મૂલવો છો? I'm very happy કે એવી સિચ્યુએશન આવી છે કે વી વિલ બી એબલ ટુ ટેલ સ્ટોરીઝ અબાઉટ વિમેન. પણ હું હમણાં જે કહેવા માગું છું એ છે કે વિમેન આર વેરી ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર્સ અને એ લોકોની સ્ટોરી કહેવામાં દેર ઇઝ અ લોટ મોર દેટ યુ કેન ગેટ એન્ડ યુ કેન ડેલ્વ ઇન ટુ. મેન આર વેરી સ્ટ્રેટ. They have got a certain focus and they keep, like there was this one thing I had seen, कि તમે છે ને, you open a woman's brain and you will see so many wires entangled in it that you won't know what the hell she's thinking about. અને તમે મેનનું બ્રેન ખોલો તો બહુ સરળ છે, આ ડબ્બો એક, આ ડબ્બો બીજો, આ ત્રીજો ડબ્બો. I mean, so what I'm saying is that I know what you're saying. What you're saying is men are boring. Simple. No, men are, I can't say they're boring, but I can definitely say they're one-dimensional. And what happens is that when you have a one-dimensional character, either you can show him fighting, or you can show him getting angry, or you can show him throwing out blood, or you can show him in a hospital, but then you don't get so much variety. You talk about a woman and God, she start from the house to go to the road, to go to the school, to go to the, where the hell has she gone? You are so confused by the end of the day that that's the story which is interesting. I'm wondering why didn't you mention Underworld? Yeah. Because એટલે સુપ્રિયાબેનને જોતા કોઈ એમને કલ્પના કરો, કોઈ એક માણસ પહેલી વાર એવું વિચારે કે સુપ્રિયાબેન અંડરવર્લ્ડ ડોન છે. હવે મને એમ થાય કે આ પહેલો માણસ જેને આ કલ્પના થઈ, કાસ્ટિંગ કોણે કર્યું જબરદસ્ત આવું, અને એના પછી જેટલી પણ વાર સુપ્રિયાબેનને તમે અંડરવર્લ્ડ, હા સંજય લીલા ભંસાલી, આવો વિચાર કેવી રીતે આવે કે આ વ્યક્તિને અંડરવર્લ્ડ ડોન બનાવીએ, અને પછી એ જેટલી વાર અંડરવર્લ્ડના રોલ્સ પ્લે કરે એટલી વાર એવું જ લાગે કે આ તો વોટ કનેક્શન ડુ યુ હેવ વિથ અંડરવર્લ્ડ, યુ ટેલ મી. એવરી ટાઈમ યુ પ્લે એની અંડરવર્લ્ડ, you make the character alive. Now, I must be having something which even I don't know. Mara magajma, my brain cells have not really worked out where it was. But, it was very strange. I asked Sanjay Bhai once, I said, how did you choose me? Because he had seen a lot of me and then there was Hansa going on at that time. So there was really no connect with how he could have thought of me as Dhankor. So when I got that, I asked him, he said, every time I watch you, I see an evil glint in your eye. And you know who seconded this? Pankaj Kapoor. But I think that was a great opportunity for me. And I was very happy that somebody could think of me in such a role. બાકી ફોર મી યોર બેસ્ટ પરફોર્મન્સ મારા માટે જે હતું એ હતું ધર્મ. Yes. હે ને, ધર્મમાં તમે પંકજ કપૂરની સાથે જે કામ કર્યું એ ફિલ્મ ન જોઈએ તો ચોક્કસ જોજો, હાઈલી રેકમેન્ડેડ. પણ એના પછી તમે આજે અત્યારે વેબ સિરીઝમાં જે રીતે અંડરવર્લ્ડ વાળો ટોન પકડ્યો છે પાછો, મેં કીધું આ તો ગજબ શિફ્ટ છે ભાઈ. ધીસ ઇઝ ઓન્ટરપ્રેન્યોરશિપ એકચ્યુઅલી. I can be a Don entrepreneur. Dontepreneur. સુપ્રિયાબેન, તમારી ઉપર જો કોઈ ફિલ્મ બનવાની હોય અને તમારે માન લો કે હું રાઇટર છું અને મને બ્રીફ આપવાની છે, તો એના નટશેલ શું કહેશો? ફિલ્મ નહીં બનાવતા. ના, I would definitely say that તમે ફિલ્મ બનાવો મારી વિશે તો બહુ હસી રમીને બનાવજો. Make a fun film, because my life has been very much fun. And I've enjoyed every moment. I've enjoyed being wherever I was, whatever I've got, whatever I've not got. I've enjoyed everything. So I think my film will be a comedy.
Yeah. I think a film on me will be lot of fun because there'll be too much of Hansa in it. So you will have to laugh. And I think it'll be fun. How do you find it when people ask you to play Hansa every time you go on stage? I Or don't play wherever in Hansa every social- time. I play only Hansa when I'm playing Hansa. I don't play Hansa every time. All the roles that I've done is different. No? Yes. Have I played Hansa every time? No. No. No, but every So time you then- go on stage, you go to social Hansa. functions. I like that. Oh. But I love it. I love playing Hansa. She's such a... મારે માટે તો એ થેરપી છે. Every તમારા time I માટે need- નહીં, કેટલાય લોકો માટે થેરપી છે. I will doing it now. But I need my proful, no? How can I do it? હંસા. No, no. Joe, the only thing I can say after we finish this thing is, मैं तो थक गई भाई साहब. That's the only thing. અચ્છા, આપણે એ જે જગ્યા પર અહીંયા છીએ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, આ એક એવી જગ્યા કે જ્યાં વિદ્યા, જ્યાં કૌશલ્ય નિર્માણ, જ્યાં ચારિત્ર નિર્માણ, આ બધી વાતો સતત થયા કરે અને સમાજના અલગ અલગ લોકો સુધી એ વાત પહોંચે. આબાલ વૃદ્ધ આ જગ્યા પર આવે અને આ વિચારોને પોતપોતાના જીવનમાં મહેકાવે. તો અને સાથે જે બીજી સંસ્થાઓ સંકળાયેલી છે, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ટાઈ છે. તો એક સવાલ તો મારે પૂછવો જોઈએ તમને કે હવે આપણે વિકસિત ભારતથી 2 દાયકા દૂર છીએ. 2047માં આપણે આઝાદીના 100 વર્ષ પૂરા કરીશું અને વિકસિત ભારતનું સપનું આપણે સેવી રહ્યા છીએ. હાઉ ડુ યુ સી અસ એઝ અ નેશન? હાઉ ડુ યુ સી વિમેન ઓફ ઇન્ડિયા ઇન નેક્સ્ટ 2 decades? I think I see a very, very bright future for the women of India, and I see a very bright future for India. The way we are moving, I think we are going towards a very interesting phase of our lives. The ઘણું બધું સુધરશે હજી એવું મને લાગે છે. આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું બેટર થઈ ગયું છે, આપણું compatibility towards things એટલું બધું બેટર થઈ ગયું. ટેકનોલોજી we have accepted so well. એટલે we are very, very definitely a growing nation, and I think we've grown quite a lot. And I don't consider myself or as an Indian to be below or behind anybody. If I go on a world scale, I think we are as top as the biggest in the world. So અને આ 20 વર્ષમાં તો આપણે બહુ આગળ નીકળી જઈશું. આ બીજા બધા બિચારાઓ પાછળ રહી જશે. Yeah.